નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર માં નવદુર્ગાનો પર્વ એટલે કે નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે. ત્યારે નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં થરાદમાં પણ પોલીસની સી ટીમની ખાસ રચના કરાઈ છે, જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે રમતી હશે. જો કોઈએ રોમિયોગીરી કરી તો ભારે પડી શકે છે. સી ટીમનો મૂળ ઉદ્દેશ મહિલાઓની સુરક્ષા કરવી અને તેમનું રક્ષણ કરવાનો છે. નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન થતી જગ્યા ઉપરાંત કોલેજ કેમ્પસ, જાહેર સ્થળો, બાગ બગીચા, શોપિંગ મોલ અને જાહેર જગ્યાઓ પર કોઈ પણ મહિલાઓ સાથે છેડતીના બનાવ ન બને તે માટે આ સી ટીમની દિવસ રાત સતત પેટ્રોલિંગ કરશે. છેડતીખોરો અને રોમિયોગીરી કરતા વ્યક્તિઓને સ્થળ પર જ પકડવા માટે આ ટીમ બનાવવામાં આવી છે. આ અંગે થરાદ પોલીસે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ગરબા રમતી વખતે પોલીસ સાથે પ્રજાને પણ ધ્યાન રાખવાનું હોય છે. કોઈ અજાણ્યા વ્યક્તિની લિફ્ટથી માંડીને નંબર આપ-લેમાં ખાસ ધ્યાન રાખવા પોલીસે યુવતીઓને અપીલ કરી છે. મહિલા પોલીસ અધિકારીએ અપીલ કરતા જણાવ્યું છે કે મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે રમતા હશે. જે ખેલૈયાઓનું ધ્યાન પણ નહીં હોય તો કોઈ પણ રોમિયોગીરી કરશે તો મહિલા પોલીસ તુરંત જ કાર્યવાહી કરશે. સી ટીમની કામગીરી નવરાત્રી મહોત્સવ દરમિયાન નવરાત્રી કરવા આવેલ બાળકો, મહિલા, વૃદ્ધ તથા સિનિયર સિટીઝનોને કોઈ અગવડ ન પડે તેમજ કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લાની સી ટીમને રાઉન્ડ ધ ક્લોક એક્ટિવ રહેશે અને સી ટીમને સતત બાળકો, મહિલા, વૃદ્ધા તથા સિનિયર સિટીઝનને મદદરૂપ થઈ શકે તેવા પ્રયાસો કરવા જિલ્લા એસપી અક્ષરાજ મકવાણા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી.